ડેડિયાપાડા તાલુકાના આગેવાનોને પ્રતિષ્ઠિત નાગરિકોને પુસ્તક વિતરણ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। મનસુખ વસાવાએ જણાવ્યું કે ચૈતર વસાવાને થયેલી સજા ફરિયાદના આધારે અને કોર્ટની કાર્યવાહી બાદ થઈ છે। તેનો મારો કે ભાજપ કે સરકાર સાથે કોઈ સંબંધ નથી। મારું ઇન્વોલ્વમેન્ટ હોય એવું સાબિત કરે તો રાજકારણ જાહેર જીવન છોડી દઈશ। તેમણે આરોપ લગાવ્યો કે કેસની સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટી યોગ્ય કાનૂની મદદ કેમ ઉપલબ્ધ કરાવી નહીં અને તારીખ પર તારીખ પડતી રહી ત્યારે પક્ષના આગેવાનોએ કેમ ધ્યાન આપ્યું નહીં। તેમણે જણાવ્યું કે 16 દિવસની બાળકીને જેલમાં રહેવું પડે તે દુઃખદ બાબત છે અને બાળકીને વહેલી તકે રાહત મળે તે માટે તેઓ પણ પ્રયત્નશીલ રહેશે। સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે બાળકની માતા ગર્ભવતી હતા ત્યારે આ બાબત કોર્ટના ધ્યાન પર કેમ લાવવામાં આવી નહીં। સાંસદે વધુમાં આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી આ સમગ્ર મુદ્દાનો રાજકીય લાભ લેવા માટે સરકાર અને ભાજપની બદનામી કરવાનો પ્રયાસ કરી રહી છે। જો પક્ષ ખરેખર ચૈતર વસાવાને મદદ કરવા માંગતો હોય તો હાઈકોર્ટમાં અનુભવી વકીલો રોકીને કાનૂની લડત લડવી જોઈએ। શક્તિ પ્રદર્શનથી કોઈને ન્યાય મળતો નથી। મનસુખ વસાવાએ દાવો કર્યો કે આગામી દિવસોમાં ડેડિયાપાડામાં અન્ય રાજ્યોમાંથી લોકોને ભેગા કરીને શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી થઈ રહી છે, જેનો હેતુ ચૈતર વસાવાને ન્યાય અપાવવાનો નહીં પરંતુ આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો છે। તેમણે આદિવાસી સમાજને અપીલ કરતા કહ્યું કે બહારથી આવતા નેતાઓના રાજકીય એજન્ડાથી સાવધાન રહેવું જોઈએ અને કોર્ટની પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ। તેમણે ઉમેર્યું કે ભાજપને ચૈતર વસાવાને ફસાવીને કોઈ રાજકીય લાભ લેવાનો હેતુ નથી। મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાએ પોતે અગાઉ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી પોતાના કામો કરાવે છે। તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાના જેલવાસને લઈને આમ આદમી પાર્ટી રાજકીય સ્ટન્ટ કરી રહી છે અને આ સમગ્ર ઘટનાનો ઉપયોગ પક્ષના રાજકીય લાભ માટે કરવામાં આવી રહ્યો છે। ચૈતર વસાવાના પત્ની અને 18 દિવસની બાળકી સહિત જેલમાં ગયેલ મહિલાઓ અને બાળક પ્રત્યે સાંસદે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી। આખું તે સમયે જે બેન એ પ્રેગ્નન્ટ હતા, જે બાળકી 15-16 દિવસની છે, એ જ્યારે એ બેન પ્રેગ્નન્ટ હતા તો એ વખતે કોર્ટમાં ધ્યાન પર એ લાવ્યા જ નથી। આ તો બાળક જન્મ્યા પછી ને જજમેન્ટના દિવસે ત્યાં લઈ જાય છે। તો આ ખરેખર એમની કાંક ને કાંક એ મૂર્ખામી ગણાય। એમના જે આકાઓની પાર્ટીના જે વરિષ્ઠ જે અમારા પર આક્ષેપ મૂકે છે એમની મૂર્ખામી ગયા, એમની ભૂલ કાં તો ઈરાદો હોય કે જાણી જોઈને ચૈતરભાઈને ફસાવાનો। તો આ જે આખી ટોટલી જે આખી પ્રક્રિયા એ કાનૂની પ્રક્રિયા હોય છે। એમાં પાર્ટીની કે સરકારની કોઈ એમાં દખલગીરી હોતી નથી અને લોકશાહી દેશની અંદર કાનૂની પ્રક્રિયામાં કોઈ સરકાર દખલગીરી ના કરે એ જગ જાહેર છે। તો કોર્ટની અંદર એમના બચાવ માટે જે રીતના એમને કાળજી રાખવી જોઈએ તે નથી કાળજી રાખી। એ ઈરાદાપૂર્વક કાળજી નથી રાખી એવું હું તો માનું છું। પણ આ જે આખો ટોટલી મામલો કોર્ટમાં છે, હવે પણ આ સેશન કોર્ટ પછી હવે પણ એ હાઈકોર્ટમાં જવાના છે। તો હાઈકોર્ટમાં કાનૂની દ્રષ્ટિએ આજે વિદ્વાન વકીલો થકી એને બચાવવા માટે એને જામીન મળે એ પ્રયત્ન કરવાનો હોય। બાળકીને જલ્દીમાં જલ્દી જેલમાંથી મુક્ત એની મા સાથે મુક્ત કરાય એના માટે એમને એ કાનૂની પ્રક્રિયામાં કોઈક પણ રીતના વિદ્વાનો અભિપ્રાય લઈને એના માટે પ્રયત્નો કરવા જોઈએ કે શક્તિ પ્રદર્શન કરવાના કે પછી 3-4 રાજ્યોના આ લોકોને ભેગા કરવાના અને સરકાર પર ભાજપ પર માસલા ધોવાના એ યોગ્ય નથી। એ તો પોતાની પાર્ટીને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો છે। અને બીજા જે સંસદ સભ્ય રાજસ્થાનથી આવે છે, અમારા તો મિત્ર છે બાપ પાર્ટીના, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે સંસદ સભ્ય છે, એની પાર્ટીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવવું છે, એનો વ્યાપ વધારવો છે। એ પોતાના બધાના ઈરાદા સાથે કોઈ ચૈતર માટે કે આદિવાસી માટે કોઈને લાગણી નથી। એ બધા એમના સ્વાર્થ માટે એ બધા ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આજે તમે ઇતિહાસ જોજો કોર્ટ કચેરીના, ન્યાય લઈને ના ચાલતો હોય ત્યાં કોઈ દલીલોના આધારે ન્યાય મેળવી શકાય। કોઈ શક્તિ પ્રદર્શન કે કોઈ સરકારને કોઈ પાર્ટીને ગાળો દેવાથી નહીં। આવું કરવાથી ઉલટો ચૈતરભાઈના વિરુદ્ધનું આખું બધું જવાનું છે, એને નુકસાન થવાનું છે। તો મારી તો અપીલ છે આદિવાસી સમાજને અને કે આવા બધા લોકો જે મતલબી અને સ્ટન્ટ કરનાર લોકોથી કાળજી રાખે। શક્તિ પ્રદર્શન કરશે, બધાને લોકોને ઉશ્કેરી લાવશે બી,
પણ ફાયદો કોને થવાનો? એમને ફાયદો થવાનો છે ને પાર્ટીને મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે. ચૈતર વસાવાને તો કોઈ ફાયદો છે જ નથી. હું તો હજુ પણ અપીલ કરું છું કે કાનૂની પ્રક્રિયામાં વિશ્વાસ રાખો, કોર્ટ કચેરી પર વિશ્વાસ રાખો, ન્યાયાલયો પર વિશ્વાસ રાખો અને એમાંથી કેમ કરીને પોતાના માણસોને બચાવી શકાય એ રીતના મંથન કરો. એ આજે અમારા કાર્યકર્તાને પણ વાત કરી કે કોઈ આખી ટોટલી પ્રક્રિયા આ પ્રકારની છે, આ ખોટો અપપ્રચાર કરે છે, એનાથી કોઈ આપણા કાર્યકર્તા આવે ના, અને જ્યાં પણ જેને જે કહેવું હોય ત્યાં સાચી વાત મૂકો ભાઈ. આમાં આપણો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. એના સ્થાનિક નેતા કે સરકારનો કે પાર્ટીના વરિષ્ઠ નેતાનો કોઈને ઇન્વોલ્વમેન્ટ નહીં. ને ચૈતરભાઈને ફસાવીને અમારે શું કામ છે? ચૈતરભાઈને ફસાવીને તો શું કામ? ચૈતરભાઈ તો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, મારા સરકારમાં બેઠેલા બધા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નરેશ પટેલથી માંડી વનમંત્રી, બધા લોકો સાથે મારા સારા સંબંધ છે અને એમની સાથે હું કામ માટે હું જઉં છું, મારા કામ પણ થાય. એમની એવી વાતો કરી છે. અને મારી સાથે પણ ઘણી જગ્યાએ સરકારી મિટિંગ હોય કે કોઈ પણ સરકારી કાર્યક્રમમાં અમે સાથે એક મંચ પર બેઠા છે અને સાથે રહીને ઉમરાણ તો સાથે જમ્યા છે. એટલે અમારા માટે એવું કહેશું ને તો અમારામાં ચૈતરભાઈ છે વૈમનસ્ય ઊભું કરવા માટે આ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આ પ્રકારનું કૃત્ય રહે છે. મારો તો સીધો આક્ષેપ છે કે એમને કદાચ શંકા છે કે ચૈતરભાઈ ભાજપમાં જતો રહેશે. અગાઉ પણ 1 વર્ષ પહેલાં પણ આ પ્રકારનું એમને કર્યું હતું કે પ્રદેશના કેટલાક નેતાઓ પાર્ટીના સરકારના મંત્રીઓ સાથે એક નાની મોટી મિટિંગો કરીએ છીએ. તે વખતે એના શંકા વ્યક્ત કરી હતી અને ડેડિયાપાડામાં આવ્યા હતા અને અહીંયા વિરાય માતામાં એક ફંક્શન બોલાવીને સરકાર વિરુદ્ધમાં, પાર્ટી વિરુદ્ધમાં ચૈતરભાઈ ને સ્ટેટમેન્ટ અપાયું હતું. એટલે આ આમ આદમી પાર્ટીના લોકો ચૈતરભાઈની સારું ઈચ્છતા જ નથી. એ કેમ કરીને ચૈતરભાઈ આ જેલમાં જાય અને જે ચૈતરભાઈ જેલમાં જાય તો પાર્ટીને વાહ થાય, પાર્ટીને લોકોમાં લાગણી પેદા થાય, એ પ્રકારનું આમ આદમી પાર્ટીના નેતાઓ કૃત્ય કરી રહ્યા છે. આ દરમિયાન 18 દિવસની બાળકી જેલમાં હોય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પછી પત્ની વર્ષાબેન વસાવાએ બાગડોર સંભાળી છે. આગેવાનો કાર્યકરોની બેઠક બોલાવી ઉગ્ર આંદોલન સાથે લડી લેવાની તૈયારી બતાવી છે. 17 દિવસનું નિર્દોષ બાળક પણ જેલમાં. સરકાર સામે નર્મદામાં જનાક્રોશ છે. જમીન, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો ઉઠાવવાની સજા. ભાજપ અને ફોરેસ્ટ વિભાગની મિલીભગતથી ચૈતર વસાવા સહિત અન્ય લોકો પર ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો વર્ષાબેન વસાવાએ આક્ષેપ કર્યો હતો. ખાસ દુઃખદની વાત તો એ છે કે જે 18 દિવસનું બાળક છે તે ત્યાં આખી રાત રડે છે. એટલે દુઃખની વાત તો વધારે જ છે. બાળક છે એટલે ખાસ તો બધા મોટી સંખ્યામાં આવશો એવી તો હું આશા રાખું છું, પણ વારે ઘડી આવું થાય છે. પરિવાર પર હું એકલી છું આજે બા, એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે. પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી હું આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને, બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બહાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણક એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે, એટલે આપણે બધા એનો જવાબ, જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધાએ મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.